તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, ₹60 લાખથી વધારેની કિંમતનું સોનું ઝડપી પાડ્યું। શાહજહાંથી આવેલ મુસાફર પાસેથી 600.240 ગ્રામ ગોલ્ડ ચેન હુક્સ ઝડપાયા। એર અરેબિયા ફ્લાઇટ G9418 મારફતે અમદાવાદ મુસાફર પહોંચ્યો હતો। એઆઈયુ કસ્ટમ્સે ગ્રીન ચેનલ પર શંકાના આધારે મુસાફરને અટકાવ્યો, જેની પાસેથી 2 ટ્રોલી બેગમાંથી ગોલ્ડ હુક્સ મળી આવ્યા। તો જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત ₹60.24 લાખથી વધુ। કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું। મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। તો કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના સમાચાર, અને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે, જેમાં 2 ટ્રોલી બેગમાં છુપાયેલું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। સોનાના હુક્સ મળી આવ્યા હોવાની વિગતો છે, ત્યારે શાહજહાંથી આવેલ મુસાફર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો જે સોનું ઝડપી પાડવામાં આવ્યું તેમાં શું વિગતો આપણી સામે મળી રહી છે અને મુસાફર સામે કયા પ્રકારની કાર્યવાહી? ભદ્રેશ, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી છે તે કરી છે, જેમાં 60 લાખથી પણ વધારે કિંમતનું સોનું છે તે ઝડપી પાડ્યું છે। જે રીતે શાહજહાંથી આ મુસાફર છે તે આવ્યો હતો, એર અરેબિયા ફ્લાઇટ છે તેના મારફતે, અને અમદાવાદ પહોંચતા એઆઈયુની જે ટીમ છે તેને ગ્રીન ચેનલ પર શંકાના આધારે મુસાફર છે તેને અટકાવ્યો હતો, અને તેની ટ્રોલી બેગમાંથી 18 કેરેટ અને 24 કેરેટના ગોલ્ડ હુક્સ છે તે મળી આવ્યા હતા। જે ગોલ્ડ હુક્સ છે તે મળી આવ્યા તેની અંદાજિત જો કિંમત કહીએ તો માર્કેટ કિંમત 60 લાખથી પણ વધારે થવા જાય છે। હાલ તો કસ્ટમ વિભાગે 600.240 ગ્રામ જે ગોલ્ડ ચેઇન હુક્સ છે તે જપ્ત કર્યા છે। સાથે સાથે જે મુસાફર છે તેની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।